Hello, good morning. My name is Nandupra Jainam. હું આજે તમને એક વાર્તા કહીશ. તેનું નામ છે પૈસાની કિંમત. એક વેપારી હતો, તેનો એકને એક દીકરો હતો. તેથી માતા પિતા તેને ખૂબ લાડ લડાવે. લાડ લડાવવાથી છોકરો મોટો જેમ થતો ગયો તેમ બગડતો ગયો. પિતાએ પુત્રને પુત્રને કહ્યું કે હવે તારે પૈસા કમાવીને બતાવવું જોઈશે. બીજા દિવસે પુત્ર કામની શોધમાં ગયો હતો. તેને એક કામ મળ્યું. પેલા ગોડાઉનમાંથી અનાજની ગુણીઓ લારીમાં મૂકીને બીજા ગોડાઉનમાં મૂકવી. આખો દિવસ કામ કરીને તેને 1 રૂપિયો મળ્યો. એ રૂપિયો પિતાજીને આપ્યો. પિતાજીએ પાછળ વાળો હતો, તેમાં એક કૂવો હતો. તેમાં તે રૂપિયો શાંતિથી નાખી દીધો. થોડા દિવસ આમ જ ચાલ્યું. પછી છોકરો અકળાયો અને પિતાજીને કહે કે મારા કાળી મજૂરીનો રૂપિયો આમ કૂવામાં શા માટે નાખી દો છો? પિતાએ કહ્યું કે તું નાનો હતો ત્યારે મારા પૈસા વેડફી નાખ્યો હતો, ત્યારે મને કેવું લાગતું હશે? બેટો બોલ્યો કે મને માફ કરજો. છોકરો બોલ્યો કે કાન પકડીને બોલ્યો કે મને માફ કરી દો. હવે હું કોઈ દી આવું કરીશ નહીં. થેન્ક યુ. અસ્તુ.